સાંભળ, તમે ક્યાં છો? તમે ક્યાં ઉભા છો? શાંતિ. તમારા નામથી બોલો. અમે શિવમ સોસાયટીના આમ નાગરિક છીએ. બધા નાગરિક વતી બધા નાગરિક આવે, કોઈનું આમાં પર્સનલી નામ નથી આવતું. આ અમારી જનતાની એટલી જ ડિમાન્ડ છે કે આજે 4 મહિનાથી આ ગટરનું પાણી પીએ છે. જેએમસી ની જરૂર એની ફરજમાં આવે છે કે નહીં પ્રજાને પીવા લાયક પાણી આપવાનું. અમારી ડિમાન્ડ એટલી જ છે કે અમને પીવા લાયક પાણી આપો, અને એ લોકો ન આપવું હોય તો એ લોકો હાથ ઊંચા કરી દે કે અમારાથી નથી પહોંચાતું, તો પછી જનતા એની રીતે લડી લેશે. બસ આટલી જ ડિમાન્ડ છે. અમે 4 મહિનાથી એના માટે આજે તમે બધા બેનોએ શું કર્યું? આજે અમે એ લોકોને કલેક્ટર ઓફિસે અમારે એરિયાની બાજુ ગયું તો અહીંયા તો અમને 5 ને જ આવવા દઈએ. 5 વખત તો આટલી બધી જનતા અહીંયા જઈને શું કરે, બેસવા દઈએ નહીં. તો પછી હવે અમારા એરિયામાં જ અમે કર્યું નાકાબંધી. આટલી ડિમાન્ડ છે કે પીવા લાયક પાણી જનતાને જોઈએ છે, બીજું અમારે એનું કઈ નથી જોતું. અને પાણી લોકો ફ્રીમાં નથી આપતા. એ લોકો ના પાડે તો અમે છૂટમાં છે કે અમારે પાણી નથી દેવું ભાઈ પીવા જેવું. બસ મારું નામ શોભનાબેન છે અને અમારે 7-10 વર્ષથી લગભગ તો ગટરનું પાણી રોજ આવે છે. કદડો આવે, 15 મિનિટ કદડો આવે, માનો કે પછી ચોખ્ખું 15 મિનિટ આવે, એટલા પાણી એ પૂરું થાય નહીં. તો એના માટે અમે કરવું છે. અને જો હા, રજૂઆત અમે બધી જગ્યાએ કરી, કોઈ અમારું સાંભળતું જ નથી. અમારી શેરીમાં ખાડા કરી ગયા છે, અત્યારે પાણાના ઢગલા પડ્યા છે. છોકરા કેટલા પડે છે અને વાગે છે, તો એ પાણા ભરવાનું કઈ બંદોબસ્ત કરતા નથી. એના માટે અમારે કરવાનું શું? આજે કઈ નથી કર્યું. આજે ગટરના પાણી માટે અમે બધા સંગઠન ભેગું થયું ને કીધું હવે આનો કઈક નિકાલ તો કરવો જ પડશે. તે સિવાય તો હું બીજું તો અમે કરી શકીએ. આ કાર્ય કરવા માટે એને સરકારે રાખ્યા હોય તો એને કરવું પડે કે નહીં, એની ફરજમાં આવે કે નહીં, તો એને સમજવું ના પડે. ઈ પોતે કોર્પોરેટર બેન છે, ઈ કે અમારા ઘરે ગટરનું આવે છે, બોલે એના ઘરે આવતું હોય તો ઈ નહીં કઈ નિકાલ કરતા હોય. પબ્લિક નું થોડુંક સાંભળવું પડે. સાંભળ, તમે ક્યાં છો? તમે ક્યાં ઉભા છો? જામનગર મારા મત વિસ્તારની અંદર ગટરના પાણીના ફરિયાદના હિસાબે બહેનોએ રસ્તા રોકો આંદોલન કર્યું છે. આ રસ્તા રોકો આંદોલનની અંદર એમનો પ્રશ્ન હતો કે છેલ્લા 6 મહિનાથી આ ગટરના પાણીની લાઈનના પીવાના પાણીની અંદર આવે છે. બહેનોનો પ્રશ્ન 100% સાચો છે. અમે વારંવાર રજૂઆત કોર્પોરેશનમાં કરેલી છે. કોર્પોરેશનના અધિકારીઓ અહીંયા આવી અને એના ફરિયાદના નિરાકરણ કરવા માટેનો પ્રયત્ન કરે છે. છેલ્લે 3-4 મહિના પહેલા રેલવેના ઓવરબ્રિજ, રેલવેની ટ્રેક નવો નાખે છે, એના માટે થઈને ત્યાં ખોદાણ કરતા હતા તો એક લાઈન તૂટેલી હતી, એમાં કેનાલનું પાણી એમાં ઘૂસી ગયું હતું. સતત 1 મહિના સુધી હું પણ આ વિસ્તારમાં દરેક ગલીની અંદર અલગ અલગ જગ્યા ઉપર પંચર પાડી અને જે પ્રશ્ન હતો એ દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ હજી ગટરના પાણીનો પ્રશ્ન દૂર થયો નથી. કોર્પોરેશનમાં રજૂઆત કરવાના કારણે નવી પાણીની પાઇપલાઇન 4.5 કરોડ રૂપિયાના ખર્ચે હાલે પાણીની લાઈન છે એ નાખવાનું કામ ચાલુ છે. ટૂંક સમયમાં આ કામ પૂર્ણ થયે આ પ્રશ્નો દૂર થશે. પણ બહેનોની વાત સાચી છે. હું બહેનોના પ્રશ્નોની સાથે જ હું પોતાના પાણી જે ગટરવાળું આવે છે એના આરોગ્ય સાથે ચેડા ન થાય, એને સ્વાસ્થ્ય સારું રહે, એના માટે બહેનોની ચિંતા છે. હું બહેનોના પ્રશ્નોની સાથે જ અને અધિકારીઓને મેં રજૂઆત કરી છે કે જેટલી બને એટલી વહેલી તકે આ કામ પૂર્ણ થાય અને આ પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે લાવે એવી મેં ખાતરી આપી. એટલે એમાં એવું એકચ્યુઅલી વાત તો બહેનોની સાચી છે. ઘણી વખત તો ફોન કરતા હોય છે, હું કન્ટિન્યુ જ્યારે કોઈ પણની ફરિયાદ હોય ત્યારે લોકોની વચ્ચે રહેલો છું. આજે પણ અત્યારે આ લોકોની વચ્ચે છું.
બેનોને મેં એમ કીધું કે તમે કયો ત્યાં હું તમારી સાથે આવવા માટે હું તૈયાર છું. અધિકારીને કીધું અધિકારી, પદાધિકારીને કીધું પદાધિકારી સાથે હું આવવા માટે તૈયાર છું. લોકોનો પ્રશ્ન એ મારો પ્રશ્ન છે, બહેનોનો પ્રશ્ન 100% સાચો છે ને એના પ્રશ્નોની હું સાથે છું.